નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં BEEE ચેપ્ટર નંબર 4 લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ટ્રાન્સફોર્મર એ શું છે, તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, રચના અને એનું કાર્ય, તેના ટાઈપ્સ, એના ટાઈપ વચ્ચેનો ડિફરન્સ, EMF ઇક્વેશન. તો મેઇનલી આપણે આટલું જોયું હતું. તો ટ્રાન્સફોર્મર ઇઝ વર્ક ઓન અ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ફેરાડેનો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના નિયમ પ્રમાણે, એના સિદ્ધાંત પ્રમાણે ટ્રાન્સફોર્મર વર્ક કરતું હોય છે. ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ. એ એક સ્ટેટિક ડિવાઇસ છે, મતલબ એ સ્થિર ડિવાઇસ છે. તેની અંદર કોઈ પણ જાતના હલનચલન કરવાવાળા પાર્ટ્સ અવેલેબલ નથી. પ્લસ આપણે જોયું હતું એની રચના અને કાર્ય, જેમાં પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ, મેઇનલી બે વાઇન્ડિંગ આવતા હોય છે. પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર પ્રવાહ પસાર કરવાથી ફ્લક્સ એની અંદર ઉત્પન્ન થાય છે, જે સેકન્ડરીમાં લિંક થાય છે અને આઉટપુટ આપણને સેકન્ડરી સાઈડ મળતું હોય છે. સેકન્ડરીનો વોલ્ટેજ પ્રાઇમરી કરતાં વધારે હશે તો એને સ્ટેપ અપ કહેવામાં આવશે, અને સેકન્ડરી સાઈડનો વોલ્ટેજ એ પ્રાઇમરી સાઈડ કરતાં વોલ્ટેજ કરતાં ઓછો હશે તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવશે. એ પણ આપણે જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે એના કેટલા ટાઈપ્સ છે. તો there are mainly two types of transformer. The first one is core type and another one is shell type. આ બે ટાઈપ્સ સિંગલ ફેઝ માટે છે. બે વચ્ચે આપણે ડિફરન્સ પણ જોઈ લો. ત્યારબાદ જોયેલું આપણે EMF ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર, કે આપણે ટ્રાન્સફોર્મરના ટર્ન્સને લઈને, એની અંદર ઉત્પન્ન થતા ફ્લક્સને અને EMFને લઈને આપણે એનું ઇક્વેશન તારવીએ છીએ, અને જે ફાઇનલ આન્સર મળે છે તેને આપણે પ્રાઇમરી સાઈડના ટર્ન્સ અને સેકન્ડરી સાઈડના ટર્ન્સ જોડે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ, જેથી તેની અંદર ઉત્પન્ન થતા વીજચાલક બળ EMFનું આપણને કેલ્ક્યુલેશન મળે છે કે કેટલું ઉત્પન્ન થાય છે. તેની પરથી દાખલા પણ પૂછાય છે. હવેનો ટોપિક છે લોસીસ ઇન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ. સો there are mainly two losses occur in the transformer. The first one is core loss, either you can say iron loss, and the second one is copper loss. So in the core loss જોતા પહેલા આપણે જોઈએ એ મેં અહીંયા એક નોટ લખેલી છે. તેની અંદર જેમ મેં પહેલાં કીધું એમ કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ જાતના ફરતા રોટેશનલ પાર્ટ્સ નથી, તે માટે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ જાતના ફ્રિક્શન અને વિન્ડેજ લોસ જેવા મિકેનિકલ લોસ થતા નથી. આ ખાસ યાદ રાખો. હવે જોઈએ આપણે આયર્ન લોસ. ટ્રાન્સફોર્મરનું કોર આયર્નનું બનેલું હોય છે, તેથી એની અંદર અને આયર્ન લોસ કહીએ છીએ, અને કોર લોસ પણ કહેવાય છે, કેમ કે આમાં કોરમાં લોસ થાય છે. સો આયર્ન લોસના પણ બે પાર્ટ છે. એક છે હિસ્ટેરિસિસ લોસ અને બીજા છે એડી કરંટ લોસ. તો સૌ પ્રથમ આપણે જોઈએ હિસ્ટેરિસિસ લોસ. તો હિસ્ટેરિસિસ લોસમાં એવું કહે છે કે હિસ્ટેરિસિસના અસરના કારણે આ લોસ થાય છે. ટ્રાન્સફોર્મરની અંદર કોરમાં એસી પ્રવાહને લીધે કોર જે છે એ મેગ્નેટાઇઝ થાય છે. ટ્રાન્સફોર્મરમાં આપણે એસી પ્રવાહ આપીએ છીએ તો એના લીધે જે કોર છે એ આખો મેગ્નેટાઇઝ થાય છે. તો આવી પ્રતિ સાયકલે હિસ્ટેરિસિસ લૂપના એરિયા જેટલો શક્તિનો વ્યય થાય છે. શું થાય છે? શક્તિનો વ્યય થાય છે. વ્યય મતલબ લોસ થાય છે. તો એસી પ્રવાહની જે ફ્રીક્વન્સી છે તે ફ્રીક્વન્સી પ્રમાણે જોઈએ તો આ લોસને આપણે WH થી દર્શાવીએ છીએ. તો અહીંયા ઇક્વેશન બને WH ઇઝ ઇક્વલ ટુ NBm⁻1.6 FVOL. તો આ જે ઇક્વેશન છે હિસ્ટેરિસિસ લોસ માટે છે, જ્યાં N જે છે એ છે સ્ટેઇનમેન્ટ કોન્સ્ટન્ટ. દેટ મીન્સ ડાયનામો સ્ટીલ માટે 502 જૂલ મીટર સ્ક્વેર યુઝ થાય છે, અને સિલિકોન સ્ટીલ માટે 191 જૂલ મીટર સ્ક્વેરનો યુઝ થાય છે. ત્યારબાદ છે BM. શું છે? તો BM છે ફ્લક્સ ડેન્સિટી.
એની જે મેક્સિમમ કિંમત હોય છે તે હોય છે વેબર પર મીટર સ્ક્વેરમાં. લાસ્ટ છે લાસ્ટ નથી પણ આ છે ફ્રીક્વન્સી એફ જે છે એ છે ફ્રીક્વન્સી જે આપણે હર્ટ્સમાં લઈએ છીએ. અને લાસ્ટ છે VOL મતલબ કોડના કદ, કોડનું કેટલી સાઇઝ છે તે છે. તો એ હોય છે મીટર ક્યુબમાં, મીટર ઘનમાં. તો આ હતું હિસ્ટેરિસિસ લોસ. હવે જોઈએ કે હિસ્ટેરિસિસ લોસને અસર કરવા માટે, એને મિનિમાઇઝ કરવા માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે. તો પહેલું છે કે સારી જાતના મેગ્નેટાઇઝિંગ મટીરિયલનો ઉપયોગ કરવો, જેની અંદર લોસીસ મિનિમમ થાય. અને BMની કિંમત ઓછી રાખવી. BM મતલબ ફ્લક્સ ડેન્સિટી. ફ્લક્સ ડેન્સિટીની જેની કિંમત હોય એ મિનિમમ રાખવાથી આ લોસ મિનિમાઇઝ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે એડી કરંટ લોસ. એડી કરંટ લોસમાં એવું કહે છે કે જ્યારે એસી વીજ પ્રવાહને આપણે એસી વીજ પ્રવાહ જ્યારે આપણે સપ્લાય આપીએ છીએ ત્યારે એના લીધે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે તે પણ કેવું હોય છે? એસી હોય છે. બિકોઝ આપણે એસી પ્રવાહ આપીએ છીએ. તો આને કારણે કોરની અંદર EMF ઉત્પન્ન થાય છે અને કોરમાં એડી કરંટ વહેવાનો ચાલુ થાય છે. આના લીધે શું થાય છે? કોરની અંદર પાવરનો વ્યય થાય છે, જેને આપણે એડી કરંટ લોસ કહીએ છીએ, જેને આપણે WE એનાથી દર્શાવીએ છીએ. તો આનું સૂત્ર થશે WE = P BM² F² T². આ સૂત્ર છે એડી કરંટનું. તો P = કોન્સ્ટન્ટ. P છે એ કોન્સ્ટન્ટ છે આપણો. B છે એ ફ્લક્સ ડેન્સિટી, સેમ એઝ હિસ્ટેરિસિસ લોસ. F ઇઝ અ ફ્રીક્વન્સી, સેમ એઝ હિસ્ટેરિસિસ લોસ. અને T જે છે એ અહીંયા આપણે ટાઈમ નથી, એ છે લેમિનેશનની જાડાઈ મીટરની અંદર, કે લેમિનેશનની તમે જાડાઈ કેટલી રાખશો તે. હવે આપણે જોઈએ કે આ લોસને મિનિમાઇઝ કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. તો જે લેમિનેશન હોય છે તે કેવા રાખવા જોઈએ? પાતળા રાખવા જોઈએ. તો લેમિનેશન પાતળા રાખવાથી એડી કરંટનો લોસ ઓછો થાય છે. ત્યારબાદ જોઈએ કે ફ્લક્સ ડેન્સિટીની કિંમત ઓછી રાખવી જોઈએ. ધીસ ટોપિક સેમ એઝ હિસ્ટેરિસિસ લોસ. કે હિસ્ટેરિસિસ લોસમાં પણ શું હતું કે BM એની કિંમત ઓછી રાખવાની હતી, અને આમાં પણ શું છે? BM એટલે ફ્લક્સ ડેન્સિટી, એની કિંમત ઓછી રાખવી પડે, જેથી હિસ્ટેરિસિસ લોસ એઝ વેલ એઝ એડી કરંટ લોસ ઓછા થાય. ઓકે, તો આ આપણે જોયું કે લોસીસની અંદર કોર લોસમાં બીજા 2 ટાઈપ જે હતા એ આપણે જોયા. હવે આપણે જોઈશું કે કોપર લોસ કોને કહેવાય. તો કોપર લોસ જે છે એ કોરની અંદર જે આપણે વાઇન્ડિંગ કરેલું હોય છે તે હોય છે કોપરનું. તો એ ટ્રાન્સફોર્મરની અંદર જે તારનો યુઝ કરેલો હોય છે તેની અંદર પોતાનો એક પ્રતિરોધ હોય છે. તો એની લીધે જે લોસ થાય છે તેને આપણે કોપર લોસ કહેવાય છે. ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ હોય છે, એક હોય છે પ્રાઇમરી, સેકન્ડ વન ઇઝ સેકન્ડરી. આ બંનેમાં પોતપોતાનો લોસ થતો હોય છે. તેને આપણે WC, કોપર લોસને WC તરીકે રાખવામાં આવે છે. એમાં અને કોપરમાં થતો લોસ તે હોય છે I12 R1 પ્લસ I22 R2. 1 જે છે એ પ્રાઇમરી માટે અને 2 જે છે એ સેકન્ડરી માટે. તો અહીંયા જે લોસ લખેલો છે I12 R1 એ પ્રાઇમરી માટે અને I22 R02 એ સેકન્ડરી માટે રાખવામાં આવે છે. તો આ લોસ એ લોડના પ્રમાણમાં બદલાતો રહે છે. લોડના વેરિએશન પ્રમાણે આ લોસમાં પણ વેરિએશન થતું રહે છે. તો હા આપણે જોયા ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ. હવે આ લોસીસમાં ધારો કે જો ફૂલ લોડ કોપર લોસની અંદર ધારો કે ફૂલ લોડ 500 વોટ હોય અને એને હાફ લોડ આપણે જોઈતો હોય તો એની માટે 1/2 એનો સ્ક્વેર ઇન્ટુ 500 = 125 વોટ થાય છે. એટલે આ લોસને ઓછા કરવા માટેના મુદ્દા કે એનો પ્રતિરોધ
આપણે કેવો રાખવો જોઈએ? ઓછો કરવો જોઈએ. એટલે પ્રતિરોધને ઓછા કરવા વાહકની જાડાઈ વધારવી પડે. બિકોઝ વાહકની જાડાઈ તમે વધારશો તો એના પ્રતિરોધના કારણે જે લોસીસ થયા એ ઓછા થાય. પણ બીજી સમસ્યા એવી થાય કે એની કિંમત વધી જાય, એની કોસ્ટ વધી જાય. તો આ એક સમસ્યાને લીધે આપણે વાહકની સાઇઝ એની જાડાઈમાં આપણે ફેરફાર કરતા નથી. તો આ જોયા આપણે losses in transformer. Now we are move on to the auto transformer. ઓટો ટ્રાન્સફોર્મર તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ઓટો ટ્રાન્સફોર્મરની આકૃતિ દોરેલી છે, જ્યાં આ જે છે એ કોર છે. કોરની ઉપર વાઇન્ડિંગ કરવામાં આવેલું છે, જે વાઇન્ડિંગનું ટેપિંગ લેવામાં આવે છે. આ એ પોઈન્ટ, આ સી પોઈન્ટ અને આ બી પોઈન્ટ. એ અને બી પોઈન્ટ વચ્ચેથી સી પોઈન્ટ એ શું આપણે ટેપિંગ લઈએ છીએ. એટલે આની અંદર ટોટલ 2 વાઇન્ડિંગ થશે, જે એક હશે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું હશે સેકન્ડરી વાઇન્ડિંગ. સેકન્ડરી વાઇન્ડિંગમાં આપણે આઉટપુટ જે લોડ હશે ત્યાં આઉટપુટ મળશે. તો હવે ઓટો ટ્રાન્સફોર્મરને સમજીએ. તો ડિફરન્ટ primary and secondary winding in a different primary and secondary winding in a conventional transformer. કન્વેન્શનલ મતલબ નોર્મલ ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ 2 ટાઈપના વાઇન્ડિંગ હોય છે, જેને આપણે 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. સો ઇટ ઇઝ કોલ્ડ 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, જેના 2 વાઇન્ડિંગ નોર્મલી હોય. બટ ઓટો ટ્રાન્સફોર્મરમાં જોઈએ તો જ્યારે ઓટો ટ્રાન્સફોર્મરમાં એક જ વાઇન્ડિંગ હોય છે અને સેકન્ડરી માટે આપણે શું કરીએ છીએ? એની માટે ટેપિંગ લઈએ છીએ. તો 1 વાઇન્ડિંગ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર ટેક ટેપિંગ ફ્રોમ ધ ટ્રાન્સફોર્મર ફોર અ સેકન્ડરી વાઇન્ડિંગ. એની અંદર 1 વાઇન્ડિંગ જ હોય છે. ઓટો ટ્રાન્સફોર્મરની અંદર આપણી જોડે 1 વાઇન્ડિંગ જ હોય છે, એક જ વાઇન્ડિંગ હોય છે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર. અને ટેપિંગ લઈએ છીએ આપણે ઓટો ટ્રાન્સફોર્મરમાં કોની માટે? સેકન્ડરી વાઇન્ડિંગ માટે. તો આ હતું એનું રચના, એનું કન્સ્ટ્રક્શન. સેકન્ડલી પ્લસ એના કન્સ્ટ્રક્શનમાં એ પણ ઇન્ક્લુડ થાય છે કે એનું જે લેમિનેટેડ જે કોર હોય છે, જે વાઇન્ડિંગ, એ વાઇન્ડિંગ કોરની ઉપર કરવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકો છો AB ટર્ન્સ, એટલે લેમિનેશન જે હોય છે કોર પર, તેના ઉપર વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે અને તેના પર સીમાંથી ટેપિંગ લેવામાં આવે છે. હવે એનું વર્કિંગ જોઈએ તો AB કનેક્ટ સપ્લાય, એટલે AB જે છે એ અને બી તેને આપણે સપ્લાય સાથે કનેક્ટ કરીએ છીએ. એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ AB એ પ્રાઇમરી વાઇન્ડિંગ થયો. એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ ABને સપ્લાય સાથે જોડવામાં આવે છે વોલ્ટેજ, અને વોલ્ટેજ V1 આપવામાં આવે છે. આથી કોરમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો ફર્સ્ટ પોઈન્ટ હતો એ આપણો શું હતો કે ABને આપણે સપ્લાય આપીએ છીએ અને એના લીધે સેકન્ડ પોઈન્ટમાં ફ્લક્સ એ પ્રોડ્યુસ થાય છે કોઇલની અંદર. આ ફ્લક્સને સેકન્ડરી વાઇન્ડિંગમાં AC સપ્લાય સાથે લિંક થાય છે. જે એનો સેકન્ડરી વાઇન્ડિંગ જે બનતો હોય છે તેની સાથે આ ફ્લક્સ લિંક થાય છે. અને આ ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ AC સાથે લિંક થાય છે. કયા? AC AB હતો એ પ્રાઇમરી, AC છે એ સેકન્ડરી. આથી સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે અને લોડ વોલ્ટેજ V2 એ આપણને આઉટપુટમાં મળે છે. હવે આપણે જોઈએ કે ધારો કે વાઇન્ડિંગ ABના ટર્ન્સ N1 આટા છે. N1 આટા ABના વાઇન્ડિંગ હોય, વાઇન્ડિંગ AB N1 લખેલું છે, એટલે વાઇન્ડિંગ ABના N1 આટા છે અને V1 વોલ્ટ સાથે આપણે જોડવામાં આવે છે. તો વોલ્ટ પ્રતિ ટર્ન કેટલા થશે કે that's ET, that's not E1. આ જે છે એ ET આવશે, આ E1 નથી, ET. સો સચ જોઈ લેજો તમે. ET is equal to V1/N1. ET is equal to V1/N1. સો હવે આ ET સેકન્ડરી વાઇન્ડિંગ માટે પણ સેમ જ થાય. તો જો સેકન્ડરી વાઇન્ડિંગમાં N2 આટા હોય તો V2 is equal to V1/N1 is equal to N2 થશે. સેકન્ડરી વાઇન્ડિંગના જે વોલ્ટેજ હશે એ ડાયરેક્ટ
એની જોડે મલ્ટિપ્લિકેશન થઈ જશે, કેમ કે અહીંયા ETની વેલ્યુ આપણે લીધેલી છે. નાવ હવે જે V1 એટલે મતલબ જે વોલ્ટેજ હતા અને જે ટર્ન્સ હતા એ બેઓને સમાન કરી દઈએ તો V1/V2 = N1/N2 એ આપણું થશે ફાઇનલ ઇક્વેશન. સો હવે જો N1 ટર્ન્સ N1ની વેલ્યુ ઓછી હશે, ટર્ન્સ જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે N1 છે એની વેલ્યુ ઓછી થશે એઝ કમ્પેર ટુ N2ની વેલ્યુ, એટલે N1ની વેલ્યુ ઓછી થશે તો N2ની વેલ્યુ વધી જશે. તેવી જ રીતે Nની સાથે સાથે V પણ સેમ કામ કરતું હોય છે, તો N1ની વેલ્યુ ઘટશે તો એપ્રોક્સિમેટલી V1ની પણ ઘટશે, અને N2ની વેલ્યુ વધશે તો V2ની વેલ્યુ પણ ઇક્વલી વધશે. તો આને જે કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે સેમ એનું ઓપોઝિટમાં જે આવે છે જેને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જે અહીં આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો બે આકૃતિ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની મેં દોરેલી છે. તેની અંદર V1 અને V2 બે અલગ અલગ સાઈડ દોરવામાં આવી છે. અહીંયા V1 અને અહીંયા છે V2. તેવી જ રીતે સેકન્ડ આકૃતિમાં V1 એન્ડ V2. આ હતા આપણું ઓટો ટ્રાન્સફોર્મર પણ સ્ટેપ ડાઉન અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને અહીંયા છે એના એડવાન્ટેજીસ કે કયા કયા એડવાન્ટેજીસ છે. તો વેઇટ, આ ટ્રાન્સફોર્મરનું વેઇટ એ નોર્મલ ટ્રાન્સફોર્મર કરતાં ઓછું હોય છે, કેમ કે આમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ જે હોય છે એ અલગ અલગ હોતા નથી, એનું ટેપિંગ લેવામાં આવે છે તે માટે. એટલે કોપર વજન એની અંદર જે કોપરનો હોય છે એમાં બચત થાય છે, અને જો વોલ્ટેજ રેશિયો યુનિટીની નજીક હોય તો વધારે બચત થાય. સેકન્ડ છે એફિશિયન્સી, કે એફિશિયન્સી બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતાં વધારે હોય છે. બે વાઇન્ડિંગના ટ્રાન્સફોર્મર કરતાં એફિશિયન્સી ઓટો ટ્રાન્સફોર્મરની વધારે હોય છે. પ્લસ એનું સાઇઝમાં પણ ફેર હોય છે, આની સાઇઝ નાની હોય છે. વાઇન્ડિંગ ઓછું છે તેના લીધે કોસ્ટમાં પણ આપણને ફેર પડી જાય છે, અને વજનના લીધે પણ એમાં કોસ્ટમાં ફેર પડે છે. અને જેનું વોલ્ટેજ રેગ્યુલેશન છે એ ખૂબ જ સારું હોય છે. તો આ આપણે જોયું ઓટો ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મરના લોસીસ. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે નેક્સ્ટ સેશનમાં વધુ આગળ જોઈશું.